મિત્રો 5 સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ। આજનો દિવસ એવા શિક્ષકોને યાદ કરવાનો દિવસ છે જે બાળકોના જીવન ઘડતર માટે પોતાનું જીવન સમર્પિત કરે છે। બાળકોની કેળવણી એ જ એનો પ્રથમ ઉદ્દેશ્ય છે, જે પોતાના કામ અને સમયને મર્યાદામાં નથી બાંધતો, પણ જ્યારે પણ બાળકને જરૂર પડે છે ત્યારે તેને મદદ કરવા, એને ટેકો આપવા માટે તત્પર હોય છે। એવા શિક્ષકો માટેનો દિવસ છે, એવા શિક્ષકોને યાદ કરવાનો દિવસ છે। નાનું બાળક જ્યારે સ્કૂલમાં પ્રવેશ કરે છે કાંઈ શીખવા માટે, ત્યારે એને જમવા માટેની ચમચી પકડતા નથી આવડતી, એને ચમચી પકડીને જમતા નથી આવડતું। એવા બાળકના હાથમાં પેન પકડાવી અને એને પાટીમાં એકડો ઘૂંટાવે છે। એ એકડો ઘૂંટવાથી લઈ અને દેશના જવાબદાર નાગરિક બનવા સુધીની એક પોતાનું પ્રતિષ્ઠિત કામ કરવા સુધીની સફર, એ કેળવણીમાં કોઈનો સૌથી વધારે જો ટેકો હોય તો એ શિક્ષકનો છે। અને એમાં પણ મહત્ત્વનો ટેકો, મહત્ત્વનું યોગદાન હું એવું માનું છું કે જે એને એકડો ઘૂંટાવે છે હાથ પકડીને, એ શિક્ષકનો છે, કારણ કે એ એના જીવન ઘડતરનો પાયો નાખે છે। તો આવા શિક્ષકો માટે સાંઈરામ દવેની એક અદ્ભુત રચના છે કે હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં, હું સમાજનું હૃદય ધબકતું સ્થાનને મારા હણતા નહીં। મેં કલાકો ગળા ઢહેડીને વર્ગખંડો મહેકાવ્યા છે, મેં કલીઓને ફૂલ બનાવી બાગ બાગ મહેકાવ્યા છે, ને મેં વાવી છે શિસ્ત સભ્યતા, હવે આ મોસમ લણતા નહીં, હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં। આદર્શોના ઈંધણ નાખી મેં સંસ્કારો રાંધ્યા છે, ડૉક્ટર વકીલ કે ઇન્સ્પેક્ટર મેં પાયેથી બાંધ્યા છે, હું પાયાનો પથ્થર કોઈ જૂઠ ઇમારત ચણતા નહીં, હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં। ને ખાણમાં નાખી હાથ મેં કંઈક હીરાઓ ઝળકાવ્યા, ને શબ્દનો સેવક થઈ સાક્ષરતાના નેજા ફરકાવ્યા। ને તમે શું આપ્યું પૂછો માં, શિક્ષક સમાજને પ્રશ્ન કરે છે કે તમે શું આપ્યું પૂછો માં, જખમને ખણતા નહીં, હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં। ને હું હકથી વટથી કહું છું કે સમાજ મારો ઋણી છે, હું હકથી વટથી કહું છું કે સમાજ મારો ઋણી છે, ને વેતન લઈને વતન સાચવ્યું તોય વાત અણસુણી છે, આદર ના આપો તો માફી પણ આરોપો બણબણતા નહીં, હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં।